तो मित्रों फाइनली ओमकारेश्वर में एक परिक्रमा थाई અને આઈની પરિક્રમા 5 પાંડવોએ ચાલુ કરી। देखो माँ तो माँ होती है। આઈ તો અમારા બાપના લઈને આવ્યા હોય ખબર છે અમે આવેલા અહીંયા ફૂલ બાકાજી કયો ફૂલ બાકાજી કી नर्मदा डेम है ना, नर्मदा डेम एनो नजारो જોઈ લ્યો। હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો હવે અમે એક સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જવાના છે। ત્યાં બહુ પ્રાચીન મંદિર છે અને મુગલોએ પાડી નાખેલું એવું બધું છે। તો હાલો તમને બતાવો, જંગલ વિસ્તારમાં છે એટલે વિડીયો જોડાયા રહેજો। ચલો જો આ નાના મોટા બંગલા બનાવેલા છે અને અમારો ભાઈ હું કંઈક નવીન જ કરીએ, જોજો આગળ। भाई कब्जा करने के लिए मिल रही है पत्थर। बड़ा वाला कौन सा है? तेरे पीछे है रे। ये रहा इधर इधर कब्जा हो गया। कोकना बंगला ऊपर कब्जो करे आवड़ा गुजराती। हमें कब्जो થઈ ગયો। तो मित्रों फाइनली અમે પ્રાચીન મંદિર સિદ્ધેશ્વર મહાદેવના મંદિર બાજુ જઈએ અને જો આ પાછળ ત્રિશુલ બોલો। तो मित्रों फाइनली ओमकारेश्वर में एक परिक्रमा थाई અને આઈની પરિક્રમા 5 પાંડવોએ ચાલુ કરી। અને આપણે જે જાવું ને સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે, એ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર એક કેરુદલ એ 7 ભાઈઓ હતા એને બનાવ્યું હતું અને એને આમ મુખમાં બનાવ્યું હતું। અને પછી ત્યાં 5 પાંડવ ગયા તો 5 પાંડવે એ મંદિરને ઉપાડીને આમ મુખમાં કરી નાખ્યું આવી રીતે। એટલે જે આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જઈએ ને એ મંદિરનો ઇતિહાસ પાંડવોને હારે જોડેલો। આ બધી પ્રાચીન જગ્યા હોય તો चलो चलो फाइनली मित्रों જોઈ શકો છો પરિક્રમાના રૂટ ઉપર વાંદરા જેવી રીતે આપણે જૂનાગઢ ગિરનારમાં હોય એવી જ રીતે। हो भाई देखो माँ तो माँ होती है। तो मित्रों फाइनली हमें बता गेट आगे पूछ गया। तो मित्रों फाइनली हमें बता सिद्धनाथ महादेव ना मंदिर पूगी गया। तो बोलो तो आवा जंगल ना झीणा 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 रस्ता कापी कापी ने सिद्धनाथ महादेव ना मंदिर हमें फाइनली पूगी गया बधा। चलो तो चलो तो मित्रों फाइनली सिद्धनाथ महादेव નું મંદિર પાછળ દેખાય ને અમે પૂગી ગયા। તો બોલો આઈ તો અમારા બાપના લઈને આવ્યા હોય ખબર છે અમે આવેલા અહીંયા ફૂલ બાકાજી કયો ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી की तो चलो। આ બધાને ગર્વ તો જો એના ઉપર કે અમે હાય આવી ગયા। महादेव भगवान भोलेनाथ हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय।
ફાઇનલી આ મંદિરેથી નર્મદા ડેમ હે ને, નર્મદા ડેમ એનો નજારો જોઈ લ્યો. હા ભાઈ હા. તો મિત્રો ફાઇનલી આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા. કેરુદલ જે 7 ભાઈઓ હતા અને પાંડવ એ 5 ભાઈઓ હતા. આઈને લોકોને પૂછ્યું હતું, એનું એવું કહેવાનું છે કે આ મંદિર કેરુદલ 7 ભાઈઓ બનાવ્યું હતું ને એને આવી રીતે મુખમાં બનાવેલું હતું. અને જે પાંડવો હોય ને, પાંડવો અહીં પરિક્રમા કરવા આવ્યા હતા ને, તે દિવસે પાંડવોએ આ મંદિરને ઉપાડીને આ મુખમાં કરી દેવામાં આવ્યું છે. આમાં અહીંના લોકોનું એવું કેવું છે, સાચું ખોટું મારો મહાદેવ જાણે. સિદ્ધેશ્વર મહાદેવ. તો આપણા ગુજરાતી ભાઈઓ તો તમને ખબર જ છે કે સિદ્ધેશ્વર મહાદેવ મિત્રો ફાઇનલી આ સિદ્ધેશ્વર મહાદેવ જે આપણા કોડીમાં વીર માંધાતા, તો માંધાતાએ પૂજા કરેલી છે. અને મિત્રો આનો ઇતિહાસ એવો હે, અહીંના લોકોને પૂછ્યું ને તો એને અમને એવું કીધું કે 5 પાંડવો જ્યારે પણ 5 પાંડવો પરિક્રમામાં એ નીકળ્યા ને, અહીંયા એક પરિક્રમા છે એની શરૂઆત 5 પાંડવોએ કરી. અને 5 પાંડવો પરિક્રમા દ્વારા જ્યાં પણ રોકાતા, એ તો આપણે બધાને ખબર જ છે કે 5 પાંડવ જ્યાં રોકાતા ત્યાં ત્રિસ્થળ મંદિર એવું વગેરે વગેરે બનાવતા. તો મિત્રો અહીંનું કંઈક એવું છે કે 7 ભાઈઓ હતા કેરોદલ અને 5 પાંડવ. તો જે 7 ભાઈઓ કેરોદલ છે ને, એની આ મંદિર એક જ રાતમાં બનાવી નાખ્યું, એટલે એને લીધે આનું શિખર નહોતું બન્યું. અને કેરુદલે જે મંદિર બનાવ્યું હતું ને, એનું મુખ આલી બાજુ હતું. અને પછી એવું થયું કે 5 પાંડવો આવ્યા, એટલે 5 પાંડવોએ જોયું અને આ મંદિરને આમલી ઉપાડીને ફેરવીને આલી બાજુ મુખ કરી દેવામાં આવ્યું. તો 5 પાંડવોએ આનું મુખ આલી બાજુ કરી દેવામાં આવ્યું. મિત્રો અહીંના લોકોએ કીધું ને એ પ્રમાણે અમે ઇતિહાસ જણાવે, બાકી સાચું ખોટું તો મારો મહાદેવ જાણે. તો જો પેલા અહીં હાથીની નકશી કઈક આવી હતી અને મુગલ શાસનમાં આ બધું તોડી પાડવામાં આવ્યું. જો ઊંઢો બૂંઢો બધું તોડી નાખેલું છે. જીવ ધૂળિયા ડમરી જાણે મામલા મેદાન. હુકુમા નાખી હાથીના હુકલા દાને કાકલા ગુજાર આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી મારવા મારવા તણી મારવા મારવા તણી લાગી લેલી લે. ઉદામી ભવાની દેવી રણ મે રગત પીતી નિસીરી ભખંડા દેવી ઘરમાં ફરાળ અવળા હવળા ઠેકે બેવળા જોવળા દેતા કાળે કાળ હામ 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 મના કરા હામ હામ મના. ધીંગાણા જોવા માટે કૈલાસના શિખરની માથેથી મારો ભોળોનાથ, મારો ફૂલનાથ મહાદેવ આવતો. એની રુદ્રનો જ્યારે કોઈ માળાનો મેર બનતો હોય ત્યારે ભગવાનના યુદ્ધને જોવા આવે ત્યારે આમાં લખે છે અજય મીઠાપરા. બલ બલ બલકારા આપતી ઊંચીયા દેવા માંડવે હાલિયા સોલા મારવાને મગ એમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો ખંડા આજ રણ બચાણો સંગ્રામ. તો
ફાઇનલી અમે બધાય ઓમકારેશ્વર બધાય ભરી લીધું અને હવે જઈએ અહીંથી ઇન્દોર ત્યાંથી અમને મળી જાય ટ્રેન. ફાઇનલી અમે બધા ઓમકારેશ્વરથી ઇન્દોરની બસમાં બેસી ગયા. તો બોલો ફાઇનલી ભાઈ અત્યારે હમણાં એક દારૂની દુકાન આવશે. એ બાજુથી લેવું છે. ગાડી યાદ જાય છે. મિત્રો ફાઇનલી ઉજ્જૈનના બસ સ્ટેશને પૂકી ગયા. જો ગાડી આ વડું જ છે હો ભાઈ. હવે અહીંયાથી આપણે જઈશું રેલવે સ્ટેશને. एक और गाड़ी आ गई इधर. तो गाड़ी पे गाड़ी, गाड़ी पे गाड़ी, गाड़ी पे गाड़ी, गाड़ी पे गाड़ी. તો ફાઇનલી મિત્રો હવે અમે ઓમકારેશ્વરથી ઇન્દોર પૂગી ગયા અને ઇન્દોર જમવા આવી ગયા છીએ. તો બોલો ફાઇનલી મિત્રો આપણે ઇન્દોર જંકશન એટલે કે ઇન્દોરના રેલવે સ્ટેશને પૂગી ગયા અત્યારે. તો મિત્રો ફાઇનલી અમે પોરબંદર પૂગી ગયા. ઉજ્જૈનમાં ઓમકારેશ્વરમાં ફૂલ મજા આવી. તો બોલો